નમસ્કાર, જય સ્વામી નારાયણ। તો આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કેશવનું શૈશવ, એટલે કે કેશવ એટલે કે મોહન સ્વામી મહારાજનું બાળપણના પ્રસંગો જોવાના છે। બીજું કે મોહન સ્વામી મહારાજનો જન્મ ક્યારે થયો, સ્થાન, માતાનું નામ, પિતાનું નામ, શાસ્ત્રીજી મહારાજે તેમનું નામ શું રાખ્યું અને વ્યવસાય અર્થે શા માટે જબલપુર ગયા અને ક્યારે આણંદમાં પાછા આવ્યા, તો આ વિડીયોની અંદર આપણે જોવાનું છે। તો અભ્યાસ કરશું આપણે કે કેશવનું શૈશવ। તો બીએપીએસ સંસ્થાની સ્થાપના શાસ્ત્રીજી મહારાજે કરી, એટલે તે જો તમને પૂરું નામ ખબર છે, બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા। આ સ્થાપના ક્યારે કરી કે શાસ્ત્રી 5/6/1907 ના દિવસે, સંવત હતી 1963, વૈશાખ વદ દશમ। હવે આ ઉત્સવમાં હજારો હરિભક્તો ત્યાં બોચાસણમાં આવ્યા અને શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને ડંકો વગાડ્યો આખા વિશ્વની અંદર। એ અત્યારે આપણને દેખાય છે, પણ જ્યારે શાસ્ત્રીજી મહારાજે સ્થાપના કરી ત્યારે 5 સંતો હતા। નહોતા નાણાં, નહોતા પાણા, નહોતા દાણા કે પૈસા પણ નહોતા, કોઈ પણ જાતની પરિસ્થિતિ સારી નહીં, છતાં બોચાસણમાં પ્રથમ મંદિર બાંધ્યું। હવે કેશવનું શૈશવમાં કેમ આ પ્રસંગ છે, તો શા માટે છે? કારણ કે નારાયણભાઈ જોરાભાઈ પટેલ જે આણંદના આગેવાન સત્સંગી હતા અને તેમને તમામ જે રસોઈની સેવા હતી એ આમને કરેલી, અને શાસ્ત્રી મહારાજ પણ બહુ પ્રસન્ન થયા। એટલે તે જો જેમની પાયાની અંદર જ તે જેમની સેવા છે એવા એમના પુત્ર, નારાયણભાઈના પુત્ર જે મણિતુલ્ય હતા અને એમનું નામ છે મણિભાઈ। હવે તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે આ મણિભાઈ એટલે કોણ? તો મણિભાઈ એટલે કે જે મોહન સ્વામી મહારાજના પૂર્વાશ્રમના પિતાશ્રીનું નામ। આ પણ મણિતુલ્ય સાબિત થયા અને એમને સામાન્ય રીતના 1907 થી 1929 દરમિયાન, એટલે જો અત્યારે હાલમાં આણંદ જિલ્લો છે તો એની અંદર રેવનદાસ નામની ખડકી છે। આ ખડકીની અંદર શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત ત્યાં નિવાસ સ્થાન હતા અને જે પ્રસાદીની પણ રાખ્યું છે, 5મી પેઢીની પ્રસાદીની રાખેલી છે, એ આપણને અત્યારે દર્શન થાય છે। બીજું કે વ્યવસાય અર્થે 1929 થી 1951 સુધી મધ્યપ્રદેશ, જે ગુજરાત રાજ્યનું આમ કહેવાય પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની અંદર, અને ત્યાં જબલપુર સ્થાન છે, જબલપુર એ જિલ્લો છે, ત્યાં વ્યવસાય અર્થે ગયા। કારણ કે પરિસ્થિતિ આણંદની અંદર કાંઈ કામ ધંધો વ્યવસાય હતો નહીં, એટલે ત્યાં વ્યવસાય અર્થે કોણ ગયું? તો મણિભાઈ અને તેમના ધર્મપત્ની ડાહીબા, એટલે ડાહીબેન, એટલે મોહન સ્વામી મહારાજના માતુશ્રીનું નામ। તો એ બંને ગયા। હવે સામાન્ય રીતના તેમને જીવનકાળ ધીમે ધીમે આગળ વધ્યો અને 13/9, આ તારીખ યાદ રાખવા જેવી છે, 13/9/1933, સંવત 1989, ભાદરવા વદ નોમના દિવસે ભગવાનની પારણેથી એટલે કે દયાથી એક પુત્રનો જન્મ થાય છે અને એ પુત્રનું નામ પડે છે વિનુભાઈ। સામાન્ય રીતના છે ને મણિભાઈની તો ઈચ્છા કેવી હતી કે શાસ્ત્રીજી મહારાજ આનું નામકરણ કરે, પરંતુ હવે દૂર દેશમાં શાસ્ત્રીજી મહારાજ કેવી રીતના આવી શકે? છતાં આમ કહેવાય ને કે બધાય તે વિનુ, અને જો પહેલેથી જ તે એમનું મનમોહક જ હતું અને વિનીત વાણી, વિનીત વર્તન જોઈને બધાને પ્રેમથી અને વિનુ કહીને બોલાવતા હતા। એટલે તે જો જેમના જન્મના દાખલામાં પણ અત્યારે એમણે વિનુ નામ રાખેલું હતું। હવે થોડાક સમય બાદ એટલે માર્ચ મહિનો આવ્યો અને માર્ચ મહિનાની અંદર શાસ્ત્રીજી મહારાજ પધાર્યા। 1934નો સમય, માર્ચ મહિનો, અને જબલપુરમાં પધાર્યા અને બધો હર્ષ ઉલ્લાસ થઈ ગયો, આનંદની લાગણી મણિભાઈને થઈ। અને પુરુષોત્તમ પુરાણા જે આશાભાઈ હતા એમને આ 6 વર્ષનો બાળક શાસ્ત્રીજી મહારાજના ખોળામાં મૂક્યો અને કીધું, અને શાસ્ત્રી મહારાજ એમને હાથ ફેરવીને કીધું કે આ મોટો થશે ને ત્યારે સંત બનશે અને સત્સંગની ખૂબ સેવા કરશે, અને પ્રેમથી એમનું નામકરણ કર્યું કેશવ। એટલે તે જો 28 વર્ષની ઉંમરે યોગીજી મહારાજે જે દીક્ષા આપી, ક્યાં? ગઢડાની અંદર, તો એ ગઢડાની અંદર દીક્ષા આપી ને ત્યારે એમનું નામ શું પાડ્યું? કેશવ જીવન દાસ। તો આપણને આ જોવા મળે છે। તો સામાન્ય રીતના કેશવ એમનું નામ પડ્યું અને આ વાણી પણ શાસ્ત્રીજી મહારાજે ઉચ્ચારી। તો આ હતું પ્રારંભિક જીવન જે મોહન સ્વામી મહારાજનું હતું। હજી આના પછીનું મોહન સ્વામી મહારાજનું સ્વભાવ, રુચિ, મિત્રો, કેવો એમનો કહેવાય ને કે કેવી રીતના એમને સંગત હતી, કેવા મિત્રો હતા, આ બધા વિશે આપણે બીજા ભાગની અંદર
જોઈશું. તો જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામી નારાયણ.